સૌથી મોટા અથર્વ ડાયમંડ ચેનલમાં આપનું સ્વાગત છે। આ વિડિયોમાં તમને પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા વાસ્તવિક હીરા વિશે ઉપયોગી માહિતી મળશે। તો ચાલો શરૂ કરીએ। લેબોરેટરીમાં ઉગાડવામાં આવતા હીરા શું છે? પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરામાં આવશ્યકપણે સમાન રાસાયણિક, ઓપ્ટિકલ અને ભૌતિક ગુણધર્મો અને સ્ફટિક માળખું કુદરતી હીરાની જેમ હોય છે। કુદરતી હીરાની જેમ, તે ચુસ્તપણે બંધાયેલા કાર્બન અણુઓથી બનેલા છે। તેઓ એ જ રીતે પ્રકાશને પ્રતિક્રિયા આપે છે અને કુદરતી હીરાની જેમ જ સખત હોય છે। પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા અને કુદરતી હીરા વચ્ચેનો મુખ્ય તફાવત તેમના મૂળમાં રહેલો છે। તેને આ રીતે વિચારો, પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા તમારા રેફ્રિજરેટરના બરફ જેવા છે, જ્યારે કુદરતી હીરા ગ્લેશિયરમાંથી નીકળતા બરફ જેવા છે। તેઓ બંને બરફ છે, જો કે તેમની રચનાની વાર્તાઓ અને દરેકની ઉંમર ખૂબ જ અલગ છે। લાખોથી અબજો વર્ષો પહેલા પૃથ્વીના આવરણમાં કુદરતી હીરાની રચના કરવામાં આવી હતી। તે પછી કિમ્બરલાઇટ અને લેમ્પ્રોઇટ જ્વાળામુખી દ્વારા વિસ્ફોટક રીતે પૃથ્વીની સપાટી પર લઈ જવામાં આવ્યા હતા, જે ઘણી વખત તેમની અંદર આકર્ષક સમાવિષ્ટો ધરાવે છે। પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા બિન્સહાઇટ આંખમાં કુદરતી હીરા જેવા જ દેખાય છે અને સામાન્ય રીતે તેને ઓળખવા માટે અદ્યતન સાધનો સાથે પ્રયોગશાળા દ્વારા પરીક્ષણની જરૂર પડે છે। પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા કેવી રીતે બનાવવામાં આવે છે? પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા બનાવવા માટે બે મુખ્ય પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે। એક, ઉચ્ચ દબાણ, ઉચ્ચ તાપમાન। આ પદ્ધતિ સાથે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાનું ઉત્પાદન ઉચ્ચ દબાણ, ઉચ્ચ તાપમાનની સ્થિતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે પૃથ્વી પર કુદરતી હીરા અનુભવે છે। હીરાની વૃદ્ધિ 5 થી 6 જીપા વ્યક્તિની આંગળીની ટોચ પર સંતુલિત હોય તો વાણિજ્યિક જેટ એરોપ્લેન દ્વારા નાખવામાં આવતા દબાણની લગભગ સમકક્ષ અને 1300–1600 ડિગ્રી સેલ્સિયસના તાપમાને થાય છે। નિમ્ન ગુણવત્તાના હીરા, પછી ભલે તે કુદરતી હોય કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા, રંગ સુધારવા માટે પ્રક્રિયા દ્વારા પણ મૂકી શકાય છે। હીરાને વધુ રંગહીન બનાવવા ઉપરાંત, આ પ્રક્રિયાનો ઉપયોગ હીરાના રંગને ગુલાબી, વાદળી અથવા પીળો કરવા માટે પણ કરી શકાય છે। હીરાને પછી સારવાર થયેલ હીરા તરીકે ઓળખવામાં આવશે। 2. રાસાયણિક વરાળ ડિપોઝિશન। આ ટેકનિક વૈજ્ઞાનિકોને મધ્યમ તાપમાન 700 ડિગ્રી સેલ્સિયસથી 1300 ડિગ્રી સેલ્સિયસ અને નીચા દબાણનો ઉપયોગ કરીને પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા ઉગાડવા માટે સક્ષમ બનાવે છે। કાર્બન ધરાવતા ગેસને વેક્યુમ ચેમ્બરમાં પંપ કરવામાં આવે છે અને હીરાના બીજ પર જમા થાય છે, જે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા તરીકે સ્ફટિકીકરણ કરે છે। હીરાનું અંતિમ કદ વૃદ્ધિ માટે માન્ય સમય પર આધાર રાખે છે। પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાની ઓળખ કેવી રીતે થાય છે? પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાને નિશ્ચિતતા સાથે ઓળખવા માટે રત્નશાસ્ત્રીય પ્રયોગશાળામાં અદ્યતન પરીક્ષણની જરૂર છે। જેવી પ્રયોગશાળાઓમાં, વૈજ્ઞાનિકો અને ગ્રેડર્સે પ્રાકૃતિકથી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાને અલગ કરવા માટે હીરાની તાણની પેટર્ન, ટ્રેસ એલિમેન્ટ કમ્પોઝિશન, સમાવેશ, ફ્લોરોસેન્સ, ફોસ્ફોરેસેન્સ અને વધુનું વિશ્લેષણ કરવા માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો। પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા અને કુદરતી હીરાની રચનાની સ્થિતિને કારણે આ પરિબળો અલગ છે। લેબ દ્વારા બનાવેલ ડાયમંડ વી. નેચરલ ડાયમંડ। શું પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા વાસ્તવિક છે? હા, પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા વાસ્તવિક છે। તેઓ અસલી હીરા છે, પરંતુ તેઓ અલગ મૂળ અને લાક્ષણિકતાઓ ધરાવે છે। તેઓ નિયંત્રિત વાતાવરણમાં બનાવવામાં આવે છે, જે પરિસ્થિતિઓ હેઠળ કુદરતી હીરા રચાય છે તેની નકલ કરે છે।
પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા કુદરતી ખાણકામ કરેલા હીરાની સમાન સુંદરતા અને ભૌતિક ગુણધર્મો પ્રદાન કરે છે, પરંતુ તે ઓછી કિંમતે આવે છે. પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા નેચરલ હીરા તમારા માટે કઈ યોગ્ય પસંદગી છે? લેબમાં ઉગાડવામાં આવતા હીરા સસ્તા છે. બીજી બાજુ, અબજો વર્ષોમાં રચાયેલા કુદરતી હીરા એક અનન્ય આકર્ષણ અને ઇતિહાસ ધરાવે છે. બે વચ્ચે પસંદગી કરતી વખતે જાણકાર નિર્ણય લેવા માટે મૂલ્ય, નીતિશાસ્ત્ર અને વ્યક્તિગત પસંદગીઓ જેવા પરિબળોને ધ્યાનમાં લો. લેબ હીરા કુદરતી હીરાથી અલગ છે કારણ કે તે કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. નિયમિત હીરાની જેમ પૃથ્વી પર કુદરતી રીતે ઉત્પન્ન થવાને બદલે તેઓ પ્રયોગશાળામાં માનવસર્જિત છે. મૂળભૂત રીતે આ એકમાત્ર તફાવત છે. લેબ હીરા કુદરતી હીરા જેવા જ દેખાય છે અને અનુભવે છે. ઉદ્યોગ નિષ્ણાતો અને અગ્રણી વૈજ્ઞાનિક પ્રકાશનો, જેમ કે સાયન્સ ફોકસ, સંમત છે. તે તમામ પ્રકારના આકારો અને કદમાં ઉપલબ્ધ છે, અને જો તમારી સામે લેબ ડાયમંડ અને કુદરતી હીરા હોય તો તફાવત જણાવવું વર્ચ્યુઅલ રીતે અશક્ય હશે. તેમની પાસે લગભગ સમાન રાસાયણિક બંધારણ પણ છે. તો તમે લેબ ડાયમંડ અને કુદરતી હીરા વચ્ચેનો તફાવત કેવી રીતે કહી શકો? બંને વચ્ચે કોઈ દેખીતો તફાવત નથી. કયું છે તે જાણવા માટે એક વ્યાવસાયિક રત્નશાસ્ત્રીને પણ વિશિષ્ટ સાધનોની જરૂર પડશે. મેગ્નિફિકેશન સાથે એક વ્યાવસાયિક પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા ખાણકામ કરેલા હીરાના સમાવેશમાં નાના વિરોધાભાસો બનાવવા માટે સક્ષમ હશે. તફાવત જણાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે હીરાનું પ્રમાણપત્ર તપાસવું. જ્વેલર્સે જાહેર કરવું જોઈએ કે હીરા કુદરતી રીતે બનાવવામાં આવ્યો છે કે કૃત્રિમ રીતે, જેથી જ્યાં સુધી તમે પ્રતિષ્ઠિત સ્ટોરમાંથી ખરીદી કરો છો ત્યાં સુધી તમારી પાસે આ માહિતી હંમેશા ઉપલબ્ધ રહેશે. આ માહિતી પર ધ્યાન આપો કારણ કે તે તમારા હીરાની કિંમત અને પુનર્વેચાણ મૂલ્ય પર નોંધપાત્ર અસર કરશે. તમારે લેબ ડાયમંડ ખરીદવો જોઈએ કે નેચરલ ડાયમંડ? જો પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા અને કુદરતી હીરા વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત ન હોય તો તમારે કયા માટે જવું જોઈએ? દરેક માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે વિવિધ ખરીદદારોની પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે. જો શાબ્દિક રીતે માત્ર દેખાવ જ તમારા માટે મહત્વનું છે, તો પછી હીરા માનવસર્જિત છે કે કુદરતી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યાં સુધી તમે તેમને કહો નહીં ત્યાં સુધી કોઈ ધ્યાન આપશે નહીં. તેમની વધતી જતી લોકપ્રિયતા તે સારી રીતે દર્શાવે છે. જો કે, કેટલાક મોટા તફાવતો છે, જેના કારણે તમારે તમારો નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારવું જોઈએ. આગળ છે કિંમત. લેબ હીરાની કિંમત હજુ પણ સતત વધી રહી છે. માત્ર 4 થી 5 વર્ષ પહેલા અમે કુદરતી હીરા કરતાં સરેરાશ 23 થી 25% વધુ મોંઘા લેબ હીરા શોધી કાઢ્યા હતા. આજે પ્રયોગશાળાના હીરા કુદરતી હીરા કરતાં નોંધપાત્ર રીતે સસ્તામાં આવી રહ્યા છે. 75% સસ્તા છે અથવા કેટલાક કિસ્સાઓમાં તેનાથી પણ વધુ છે. બ્રિલિયન્ટ અર્થમાંથી આ 300 સિટી હીરા પર એક નજર નાખો. તે ખૂબસૂરત છે અને કુદરતી હીરા જેવો જ દેખાશે જેની કિંમત તમારી કિંમત કરતાં 4 ગણી હશે. તફાવત પુરવઠાને કારણે છે. કુદરતી હીરાનો પુરવઠો મર્યાદિત છે. કુદરતને હીરા બનાવવા માટે અબજો વર્ષો લાગે છે. તેમ છતાં સિન્થેટિક હીરા સાથે પુરવઠા પર કોઈ મર્યાદા નથી, જે સપ્લાયમાં વધારો થતા ભાવ નીચા અને નીચા તરફ દોરી જાય છે. પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાની કિંમત ચિંતાજનક દરે ઘટી રહી છે, અને તે અટકવાના કે પાછા ફરવાના કોઈ ચિહ્નો દેખાતા નથી. તમારી ખરીદી કરતી વખતે આને ધ્યાનમાં લો. આજે 000માં ખરીદેલ એ જ લેબ ડાયમંડની કિંમત માત્ર 1 કે 2 વર્ષમાં તે રકમના અપૂર્ણાંકમાં હોઈ શકે છે. આગળ છે
ટકાઉપણું. કેટલાકને કુદરતી હીરાની ખાણકામ પ્રક્રિયાઓની પર્યાવરણીય અને માનવતાવાદી અસરો અંગે ચિંતા હોઈ શકે છે. તેનો અર્થ એ નથી કે કુદરતી હીરા અનિવાર્યપણે અનૈતિક છે, પરંતુ તે કારણ છે કે માનવસર્જિત હીરા પૃથ્વી પરથી ખેંચાયેલા હીરા કરતાં લાંબા ગાળાની ટકાઉપણાના માર્ગમાં વધુ પ્રદાન કરે છે. આ મુદ્દે થોડો વિવાદ છે. વાસ્તવમાં, એફટીસીએ સંખ્યાબંધ જ્વેલર્સને તેમના દાગીના ટકાઉ અથવા ઇકોફ્રેન્ડલી હોવાના અપ્રમાણિત દાવા કરવા વિશે ચેતવણી આપી હતી. ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિએશનના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રાકૃતિક હીરા વાસ્તવમાં કૃત્રિમ હીરા કરતાં પર્યાવરણ માટે વધુ સારા છે, કારણ કે લેબ હીરાના ઉત્પાદનની કાર્બનસઘન પ્રક્રિયા છે. એકંદરે, એવું લાગે છે કે લેબ હીરા વાસ્તવમાં વધુ ટકાઉ વિકલ્પ છે કે કેમ તે અંગે હજુ સુધી સર્વસંમતિ નથી. હીરાની ખરીદીમાં નૈતિક મુદ્દાઓ પર વ્યાપક માર્ગદર્શિકા માટે આ લેખ જુઓ. આગળ છે. દેખાય છે. પ્રયોગશાળાના હીરા અને ખાણકામ કરેલા હીરા મોટા ભાગે નરી આંખે સમાન હોય છે. જો તમે લેબ દ્વારા બનાવેલ હીરા સાથેની વીંટી ખરીદો છો, તો તે ચોક્કસ છે કે જ્યાં સુધી તમે તેમને કહો નહીં ત્યાં સુધી કોઈ તેની નોંધ લઈ શકશે નહીં. પ્રાકૃતિક હીરામાં હાજર ન હોય તેવા પ્રયોગશાળાના હીરા પર કેટલાક ખૂબ નાના સમાવિષ્ટો હોઈ શકે છે. વિસ્તરણ સાધનોનો ઉપયોગ કર્યા સિવાય આ સમાવિષ્ટો દૃશ્યક્ષમ હોવા માટે તે ખૂબ જ દુર્લભ છે. લગભગ દરેક કિસ્સામાં, પ્રયોગશાળાના હીરામાં કુદરતી જેવી જ તેજ અને ચમક હશે. તેથી જો તમે મુખ્યત્વે સુંદર દેખાતા હીરાની શોધમાં હોવ, તો લેબ ડાયમંડ નીચા ગ્રેડ માટે સમાધાન કર્યા વિના ઓછા ખર્ચે વિકલ્પ રજૂ કરી શકે છે. અથર્વ ડાયમંડ સુરત સાથે જોડાવા બદલ આભાર.